अभी हम कहाँ मेट्रो से बाहर निकले गए, अब सिविल लाइन्स जा रहे हैं, सिविल लाइन्स। ये देखो आपकी ब्लॉगर आई, चल हट, अब मैं ब्लॉगिंग करूँगा। એવું છે હવે આપણે ક્યાંથી બહાર આવ્યા પપ્પા? સિવિલ લાઇન મેટ્રો રેલ સેન્ટરમાંથી. હા જો અહીંયા છે સિવિલ લાઇન્સ। હવે આપણે ક્યાં જઈશ, ક્યાં પપ્પા? આપણે જઈએ છીએ એસએમબીએસ સ્વામિનારાયણ મંદિર. એસએમબીએસ સ્વામિનારાયણ મંદિરમાં ત્યાં જઈને નાઈ ધોઈને ફ્રેશ થશું, ખાશું કાળુની રોટલી ચકાચક, હા, અને પછી આપણે લોકો જાશું બધા બહાર ફરવા માટે. ત્યાં ઓલું સરોજનીમાં જવાનું છે એવું સાંભળ્યું? હા, એ બૈરાઓ સરોજનીમાં જાય છે. હા, અને આદમી બધા જઈ રહ્યા છે આપણે ફરવા માટે. ક્યાં ક્યાં જાય? ઘણી જગ્યાએ જાય. ક્યાં જવાનું છે એ તો કયો તમે, આમ એક્ઝેક્ટ તો ખબર પડે અમારી પબ્લિકને. હાય દીપ, હાલો ફુવા, ફુવા જો આ ઠેલો હાય તો ઠેર લગી કસી કસી તારી અમાનત. ચાલો ગાઈસ, હવે કેટલું 10-15 મિનિટ ચાલીને જવાનું પપ્પા? કેટલું છે? 1.5 કિલોમીટર છે. હાઈવે કેટલો આગળ છે? મેન રોડ સિવિલ થોડુંક છે, ચાલીને જવાનું છે. પછી ત્યાં વોકિંગમાં જઈ રહ્યા છીએ અમે. હા, અમે લોકો જઈ રહ્યા છીએ. ઘણા લોકોને ગેસ થઈ ગયો છે, પચ્યું નથી ખાધેલું, તો એના માટે અમે લોકો લોંગ વોકિંગ ડ્રાઈવ ચાલુ કર્યું છે. એના માટે અમે જઈ એટલે રહ્યા. હા, ફ્રેશ થઈ જાય ને બધા ફ્રેશ થઈ જાય. હા, જો આ રસ્તો અહીંયા બહુ મોટા ઘર છે હે ને? અરે આ આસિસ્ટન્ટ કમિશનર નું ઘર છે અહીંયા. શું વાત કરો? હા, સાચે? દિલ્હી આસિસ્ટન્ટ કમિશનર. હા હા. ગાઈસ, અમે બધાએ નાઈ ધોઈ લીધું છે, હવે જમવા જવી જોઈ. અને અહીંયા તે સ્વામિનારાયણનું મંદિર છે, ત્યાં અમે આવ્યા હતા, સ્ટે કર્યો છે, તો બધો સામાન ને એવું બધું ત્યાં મૂકી દીધું છે. અને હવે જમીને પછી અમે બધા સરોજીની માર્કેટ જવાના, લેડીઝ લોકો બધા શોપિંગ કરવાના છે. ધબાઈ હે ને મંત્ર? મંત્ર, તું અમારી જોડે માર્કેટ આવવાનો કે નહીં આવવાનો? કેમ નથી જવાનો? આવવું પડે ને તારે. હું જીગા અંકલ, શું છે મેનુ, શું છે ખબર છે તમને? હા. શું? રાજમા ચાવલ. એવું કોણે કીધું? दिल्ली में आएंगे तो राजमा चावल खाएंगे ना. દિલ્હી में राजमा चावल खाएंगे. હાર્દિક પંડ્યા. અને આ ભોજનાલય છે ને અલગ. અહીંયા જો આજી ઓલા ભાઈ રસોઈ નથી બનાવી, પણ આપણી લેડીઝ બધી ખડકાઈ ગઈ છે. બહુ ભૂખ લાગી છે. બહુ જ ભૂખ લાગી છે મારા ફઈને તો. અહીંયાનું જમવાનું સરસ હોય છે એટલે ઈ જોઈને ભૂખ લાગી. હા, લાસ્ટ ટાઈમ અમે આવ્યા હતા ને તો વસૂલી કરી હતી. વસૂલી કેટલી અરે કેટલું ખાધું, એટલે આ કસીએ તો આમ લાગે? 3 ડીશ એકલી લાગે. ઈ ખાવામાં આ લોકો જતા, ઈ ને ઓલા બે ઓલા આયુષ, પછી પેલો આ ક્રિશ. ફ્લેક્સ મારી લે, ફ્લેક્સ. હા, Yeah. પછી ઈ ને પછી ઓલો કોણ? આયુષ ક્રિશ, મનોજ અંકલ. અરે ખાય એટલે આમ જાણો લો. આયા એક પ્રોબ્લેમ, કાંદા લસણ વાળું ન હોય, સમજ્યા? હા, તો હવે એ અને એટલે જ મનોજ અંકલ છે ને લસણ અલા કાંદા વગર હાલે ને. એ કાંદા ખાવા બેસે એટલે આમ જો પ્લેટ, એટલે આમ એક પ્લેટ ખાતા હોય, એક પ્લેટ બાજુમાં હોય, એક પ્લેટ આમ બાજુમાં, આમ 3 પ્લેટ તો આમ હારે રાખે ને એક પ્લેટ ખાતા હોય. ઠીક, એવું એટલા એમ ને? કાંદા ખાય. ઠીક. આ લોકો કઈ કહેવા માંગે છે કે નહીં? એ VIP માણસો થાય. VIP બીજા એવા. VIP લોકો કઈ કહેશે? નહીં કહેશે. તું ખા લો. ફઈ કઈ કહેશે? ફઈ ભૂખ લાગી ને? બહુ જ લાગી. હમણાં જો ગરમા ગરમ અહીંથી બનાવવા મળ્યા છે ભાઈ. અહીંયા રોટલીઓ ને એવું બધું બને છે. ઓલી વખતે અમે આવ્યા હતા ને 11 હતી. મારા પપ્પા એને નહોતું ખાધું, પણ આ વખતે લાભ લે. હા, પણ અમે જ્યારે 11 નહોતા રહ્યા. એ હવે અહીંયા ટૂરમાં કાંઈ ન મળે. દૂરમાં 11 થઈ જવાની. અમારે રન ન મળે, અમારે ન મળે. તમે લોકો હવે છે ને અક્ષરધામ મંદિરે જવાના છે, તો પરિવાર પાછા મેટ્રો સ્ટેશન જાય છે. બધા જો તડકાના કાળા નથી જાય એટલે બાંધી લીધા. આ ઓળખો છો? ઇન્સાનને ઓળખો છો? કોમેન્ટ કરજો ઇન્સાનને ઓળખતા હોય ને તો, હે ને? આને તો તમે ઓળખી જશો. અલર્ક માલવિયા. અને આ જિગ્નેશ પટેલ. બધા રિક્ષામાં બેસીને હવે મેટ્રો સ્ટેશને જવી છે, પછી ત્યાંથી અમે લોકો અક્ષરધામ મંદિર જવાના ને જીગા અંકલ? યસ અક્ષરધામ મંદિર. હા, કાળા તડકાના કાળા કરી દેવાના છે હરિદ્વાર પહોંચવી પહેલા જ. એવો છે ને તમારો ઓલો એમ ઇન્ટેન્શન. હમણાં રિક્ષામાં બેસી પછી ત્યાં જાવી પછી
ગાઈઝ અમે અક્ષરધામ મંદિરે દર્શન કર્યા 2-3 કલાક બહુ મસ્ત હતું બધું પ્રદર્શન ને એવું બધું જોવાનું ભગવાનનું બધું તે બતાવતા હતા એ બધું અમે જોઈ લીધું ને હવે ફાઇનલી અમે અત્યારે બહાર નીકળી ગયા છીએ અને પાછું અમારા મંદિરે ઓલું જ્યાં રહેવાનું છે ત્યાં જઈએ છીએ ઉતારે પાછા હમણાં અમે મેટ્રોમાં બેસીને પછી જશું ત્યાં અંદર ફોન નહોતો લઈ જવા દેતા એટલે ત્યાં બ્લોગ તો ન થઈ શક્યો હવે બધા પાછા જાય છે જો આ બધાનું સરોજિનીમાં જવાનું સપનું અધૂરું બધાયના સરોજિનીમાં કપડા પડ્યા રહેવાના છે બધાયને કંઈક નું કંઈક લેવાનું હતું અમે 15 દિવસના 16 જોડી કપડા લઈને આવ્યા હતા એટલે અમને તોય સરોજિની હાટુ રોવે છે ઈ છે કે અમારે જોવા જ આવે છે ભાઈ હવે નથી જોવી એમાં કાંઈ કાંદો કાઢવાનો નથી એ કાંદો બલ કાઢવાનો શનિવારે જોઈએ શનિવારે એમાં મજા ન આવે આની જેવી મજા નથી ઈ શનિવારી જ છે અહીંયા હા વન ટાઈપ ઓફ દિલ્હીમાં શનિવારી રવિવારી નથી ભરાતી એટલા માટે અહીંયા સરોજિની ભરાય છે નહીં કેવી હવે કેન્સલ જ છે નેક્સ્ટ યર જવાનું જ નથી હવે દિલ્હી આવવાનું જ છે. દિલ્હી નહીં આવવાનું હજી બાકી છે હવે હું બાકી અલર કાંઈ બાકી હવે નથી નીચે કા? કેરેલા બાકી છે હા હવે સાઉથમાં જવાનું નથી બાકી સિક્કિમ ઓલા 7 રાજ્ય છે ને ઓલી આ તો 7 રાજ્યમાં જવા માટે દિલ્હી ના આવે દીકુ દીકુ પણ તોય અમે દિલ્હી લઈશું નહીં જવાનું હવે નહીં જવાનું જવા માટે દિલ્હી આવશું સરોજિની નથી જવાનું જવાનું છે આ બધા સરોજીના હવાદણીના આ બધા ચહેરા જો નહીં જવાની જ નહોતી તમે નહીં કેન્સલ તમે નહીં આઈ રહ્યા આ પણ એક મારા એક ફોય પ્રવીણા ફોય ઈ સરોજિનીમાં ગયા તા ઉલટી કરી લીધી એને જોઈ લીધું એ કઈ વાંધો નહીં બિચારા. હવે કરે તારે શું કરવું છે બિચારા મજા નથી આવતી અમે ઠંડા પોરે જઈએ છે એક એવી સરોજિની છે ઈ તો ત્યાં બિચારા ગરમી હતી ને એટલે બપોરે એને કોઈ કીધું તું બપોરે જાય ઈ ગમે તે અમને હોય એને નહોતું કીધું તમે અમને મૂકીને એ ગયા. ગમે અમને તે મૂકીને હોય. ગયા ને એટલે જેવું થયું તું જાને એવું કાંઈ હતું જ નહીં હા ન જવાય ને જીહલ આંટી સરોજિની મંત્ર આ લોકો કે ત્યાં જવાય ના પાડ હળા હળ આ લોકો હમણાં મોઢે ના તારે ક્યાં કઈ લેવું મંત્ર ના પાડ આપણે સરોજિનીમાં ના જવાય કઈ જ ના જવાય રૂમમાં જઈને સુઈ જવાય ને મંત્ર તો શું ને કા મંત્ર તું ગાઈસ ને હેલો તો કે હમણાં મળો તો હેલો આઈ એમ મંત્ર हम बहुत हाउ आर यू गाइस हम बहुत बड़ी टूर में आए हैं हैं 15-16 दिन हैं बहुत बड़ी टूर पे आए हैं ना 15-16 दिन हम टूर पे आए हुए हैं हम साथ में रहने वाले અમે અહીંયા નાસ્તો કરવા આવ્યા હતા તો અહીંયા પછી અમે સમોસા પકોડા પછી આ કચોરી એવું બધું જ ખાઈ લીધું છે ને હવે બધા પાછા ડ્રિંક પીવી જોઈએ અને એમાં રસિક અંકલ નત નવું ગોતી આવ્યા છે આ શું છે ઓશિયન વોટર ફ્રૂટ ડ્રિંક છે ફ્રૂટ ડ્રિંક ઠીક ફ્રૂટ વોટર હા હા જો ન તો આ એની ત્રીજી થી ચોથી બોટલ હશે અત્યારની પેલા પેપ્સી પીધી પછી આ કંઈક આવું પીધું પછી હમણાં કંઈક બીજું પીતા હતા નકરી ચીપ્સું ખાધી અને આ સૃષ્ટિ છે સૃષ્ટિ પછી આપણું જો ઋતુ લીમકા પીવે છે કિલો એક સમોસા ખાઈ વાવ મેં એક જ ખાધું છે તમે મને કેટલી હકાવી અક્ષરધામમાં નહીં ને લગભગ 7 થી 8 કિલોમીટર હકાવી છે બરાબર તે એટલું હાલવું જ પડે ને ફરવા આવ્યા હોય તો હાલવું ન પડે અહીંયા કઈ કાકા ને અહીંયા શું ખાઈ જાવ ને એક તો અમે અહીંયાથી ને રિક્ષામાં ગયા હતા ને હા. તમને ચલાવ્યા ક્યાંય જ નથી મેટ્રોમાં જ તે થોડીક અગવડ પડી હતી કારણ કે બહુ અમારે ઊભું જ રહેવું પડ્યું હતું. ઊભું જ રહેવું પડ્યું ત્યાં તો ઉભા રહ્યા એવા તો ઊભા આવ્યા રહ્યા. ત્યારે તો અને બહુ રિટર્નમાં તો રસ હતો. ટ્રાફિક પણ એટલો જ હતો ગોપીએ 2 કિલો સમોસા ખાધા ગોપીને બહુ જ ભૂખ લાગી હતી આ સમોસા બધા ભરેલા હતા આ અને આ બે જ ઇન્સાન છે આ બે જેણે ખાધું છે પણ દેખાણ I am on diet guys આ સોડા ડાયટ માં સોડા નો આવે ના અમે ભાઈ ડ્રિંક પી લેવી એટલું મોટું ડાયટ ના કરીએ કે drink ના પીએ સાચી વાત છે જાવ કિલો એક સમોસાની સામે તો તો એ નવા ખાલી સમોસા ખાધા ચાલો પછી મળશું ગાઈસ પછી મળશો તો ગાઈસ અમે હવે રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છીએ અને હવે અમારી હરિદ્વારની પોણા વારની ટ્રેન છે
અને સવારે 4 વાગે અમને ઉતારી દેવાના છે. અને અહીંયા બધાય સામાન લઈને ઊભા રહી ગયા છે, બધા એટલે બધા. રાજુ ફુવા પણ જુઓ. ચાલો ફરવા કાલે હવે હરિદ્વાર મળવાના. ટ્રેન આવે. ઓકે, પહેલા પ્લેટફોર્મ ઉપર આવી પહેલા. અહીંયા બધા આવી ગયા છે અને થોડા લોકો આમ તેમ પ્લેટફોર્મના ઇંતજામ કરે છે ક્યાં હું નહીં કાંઈ, કારણ કે આ રેલવે સ્ટેશન ઉપર પહેલી વાર આવ્યા એટલે બહુ ખબર ન હોય. તો કાંઈ નહીં, હવે અમે નવા બ્લોગમાં મળીએ. હલમંતુ બાય બાય કહી દેવાનું. બાય બાય કાલે મળીએ. ત્યાં સુધી બાય બાય.